અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો છે। આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ તપાસ તેજ થઈ ગઈ છે। આરોપીઓને ઘટના સ્થળે લવાયા છે। આરોપીઓને સાથે રાખીને પંચનામું કરાયું છે। ઘટનામાં આરોપીઓનો શું રોલ છે તે અંગે પણ તપાસ શરૂ કરાઈ છે। આરોપી મેહુલ દોડિયા અને સાદિક સહિતના 7 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। પોલીસ વિવિધ મુદ્દે તપાસ હાથ ધરી રહી છે। આપ જોઈ રહ્યા છો ફટાકડાની ફેક્ટરીમાં આ બ્લાસ્ટનો મામલો છે, જેમાં પંચનામું કરાયું છે। વધુ પુરાવા એકત્ર કરવા પોલીસે હાલમાં પંચનામું કર્યું છે। નિર્દોષ 9 લોકોના મોત થયા હતા। આરોપીઓને ઘટના સ્થળે લવાયા છે। આપ જોઈ રહ્યા છો આરોપીઓને સાથે રાખીને પંચનામું કરાયું છે। રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ મામલે આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ વધુ તપાસ જે છે એ તેજ કરવામાં આવી છે અને જોઈ શકાય છે મેહુલ ડોડિયા અને સાદિક સૈયદ આ જે બે આરોપીના આજે રિમાન્ડ મેળવવામાં આવ્યા છે 7 દિવસના, એ બંને આરોપીઓને સાથે રાખીને પોલીસે એ સ્થળ ઉપર એ રિકન્સ્ટ્રક્શન અને પંચનામું તેની કાર્યવાહી જે છે અહીંયા હાથ ધરી છે અને ત્યાં જોઈ શકાય છે એ પીઆઈ તેમની પાસેથી એ જગ્યાની વિગતો જે છે એ મેળવી રહ્યા છે। અહીંયા કઈ રીતે આખું એ કારખાનું કઈ રીતે ફેક્ટરી ચાલતી હતી તેની વિગતો મેળવવામાં આવી રહી છે। કેટલા લોકો મળીને આ ફેક્ટરી ચલાવતા હતા, કેટલા કામદારો હતા, કઈ કઈ જગ્યાના કામદારો હતા, સાથે એ જે રૂમો બનાવી હતી એ રૂમોમાં અલગ અલગ રૂમોમાં શું કામગીરી ચાલતી હતી, જથ્થો ક્યાં રાખવામાં આવતો હતો, ફટાકડા ક્યાં બનતા હતા, એ મટીરિયલ ક્યાં મિક્સ થતું હતું, એ પૂંઠા કે અન્ય વસ્તુઓ જે છે એ ક્યાંથી લાવવામાં આવતી હતી, આ તમામ વિગતો જે છે એ પોલીસ એ આરોપીઓને સાથે રાખીને મેળવી રહી છે અને રિકન્સ્ટ્રક્શન પંચનામું આ પ્રક્રિયા જે છે એ હાથ ધરવામાં આવી છે અને એ પ્રક્રિયાની સાથે સાથે પોલીસ જે છે એ વધુમાં વધુ એ પુરાવા જે છે એ એકત્ર કરી રહી છે, જેથી કરીને એક કડક કાર્યવાહી જે છે કરી શકાય, કોઈ પણ બાબતની એ ચૂક ન રહી જાય અને આરોપીઓ સામે ક્યાંય પણ જે છટકું એ ન મેળવી શકે એ પ્રકારની આ કાર્યવાહી જે છે એ કરવામાં આવી રહી છે અને તેના આ સીધા એ દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં મેહુલ ડોડિયા સાથે એ વાતચીત કરતા પીઆઈ, એ માહિતી મેળવતા પીઆઈ અને એ કાયદાકીય પ્રક્રિયા કરતા એ પીઆઈના દ્રશ્યો અને તેની સાથે એ પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મચારીઓ અને વિડીયોગ્રાફી સાથેની આ જે પ્રક્રિયા જે છે એ કરવામાં આવી રહી છે, જેથી કરીને એ ઓડિયો વિઝ્યુઅલ જે છે આ પ્રક્રિયાના એ પોલીસ પાસે રહે, એ પુરાવામાં તેઓ આપી શકે। આ પ્રક્રિયા જે છે એ જોવા મળી છે અને ખાસ કરીને જ્યારે 2014માં એક ઘટના બની હતી કે જેમાં એક સગીરનું મોત થયું હતું આ જગ્યા ઉપર, ત્યારે અલગ જે છે એ માલિકો હતા, પાર્ટનર હતા અને હવે જ્યારે આ ઘટના બની છે, આ બીજી ઘટના એ જગ્યા ઉપર અને તેમાં એ 10 લોકોના મોત થયા છે, ત્યારે આ ખૂબ ગંભીર બાબત અહીંયા ગણીને એ પોલીસે જે છે અહીંયા કાર્યવાહી હાથ ધરી છે અને અહીંયા જોઈ શકાય છે આ સામે એ કાટમાળ જોઈ શકાય છે, એ કાટમાળ આ ગેરકાયદેસર બાંધકામ જે છે એ પણ પોલીસે તંત્ર સાથે રહીને અહીંયા જેસીબી ચલાવીને દૂર કર્યું અને અન્ય મટીરિયલ જે છે એ પણ અહીંયા કબજે કર્યું છે અને હવે જોવાનું રહે છે કે આ તમામ પ્રક્રિયા બાદ અને એ 7 દિવસના રિમાન્ડ જ્યારે મળ્યા છે, રિમાન્ડ દરમિયાન શું વિગતો સામે આવે છે, એમાં કેવા ખુલાસા થાય છે અને એ બાદ આરોપીઓ સામે કેવી કાર્યવાહી જોવા મળે છે। કેમેરામેન અમિત સાથે દર્શન રાવલજી, મીડિયા, અમદાવાદ।